સ્વાગત છે આપનું અને ખાસ વાતચીત જે આપણે કરીએ તો મેજર ઇવેન્ટ્સ જે હાલના બની રહ્યા છે તેનાથી શરૂઆત કરીએ કે ફરી એકવાર એવો સેનેરિયો આવી ચૂક્યો છે કે જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયાથી ઇન્ટરેસ્ટ રેટ્સ વધી રહ્યા છે, સાયકલ ફરી એકવાર એવા સ્તરો પર આગળ વધી રહી છે. તો જે ઇન્ફ્લેશનની ચિંતાઓ છે અને ગ્લોબલી જે પરિસ્થિતિઓ છે તેને જોતાં પહેલાં તો સેનેરિયો થોડો સમજવાની કોશિશ કરીએ. હેમાંગ, કઈ રીતે જુઓ છો હાલની સ્થિતિને અને ગ્લોબલ જે સેનેરિયો બની રહ્યો છે તેની સામે ભારત થોડું ગ્રોથના હિસાબથી ટકવાની જરૂર કોશિશ કરે છે, જીડીપી રેટ જુઓ આ તે, પણ તેમ છતાં પણ સેલિંગ અટકતું નથી. તો હેમાંગ, આને કઈ રીતે જોવું જોઈએ આપણે? તો ગુડ આફ્ટરનૂન. ડેફિનેટલી અત્યારે જે પરિસ્થિતિ છે એમાં યુએસ માર્કેટ્સની અંદર જે રીતે ઇન્ફ્લેશનના ડેટા આવી રહ્યા છે અને હજુ પણ નેક્સ્ટ 2 કે 3 વીકમાં જે ડેટા આવશે એની ઉપર ઓવરઓલ માર્કેટનું પોઝિશનિંગ ઘણું રહેશે અને એટલીસ્ટ શોર્ટ ટર્મમાં એવું લાગે છે કે ઇન્ફ્લેશનના ડેટા અને એના લીધે ઇન્ટરેસ્ટ રેટ અને સેન્ટિમેન્ટ થોડું વીક રહી શકે છે. અને સિમિલરલી ઇન્ડિયામાં બી આપણે જોયું છે કે ઇન્ફ્લેશન હજુ હાઈ લેવલ ઉપર છે અને થોડું રેપો રેટમાં જે રીતે વધારો થઈ રહ્યો છે અને ઓવરઓલ જે માહોલ છે એમાં શોર્ટ ટર્મ લુક્સ લિટલ ચેલેન્જિંગ. ખાલી એક પોઝિટિવ બાબત એ છે કે જે બી આપણે અત્યારે વાત કરી રહ્યા છે, વેધર ઇટ ઇઝ યુએસ માર્કેટ્સ, ઇન્ટરેસ્ટ રેટ્સ, ઇન્ફ્લેશન, એફઆઈ નું સેલિંગ, એ બધું માર્કેટ ડાયનેમિક હોવાના કારણે આ બધું પ્રાઇસમાં એડજસ્ટ બહુ ફાસ્ટ થઈ રહ્યું છે અને માર્કેટ બાય એન્ડ લાર્જ ઇઝ હોલ્ડિંગ આઉટ. તો હું એવું માનું છું કે કદાચ 1-2 મહિના આ જે સાઇડવેઝ મુવમેન્ટ છે અથવા થોડું સબડ્યુડ મુવમેન્ટ છે એ કન્ટિન્યુ રહેશે, પણ ઓવરઓલ અર્નિંગ્સ પિક્ચર ઘણું સ્ટેબલ હોવાના કારણે મને બહુ વધારે એમાં નેગેટિવ થાય એવું નથી લાગી રહ્યું. હવે ખાસ એક ચિંતા હેમાંગ એ રહેતી હોય છે કે એફઆઈઆઈઝની પોઝિશન્સ આટલા સમયથી આપણે જોતા આવી રહ્યા છીએ, સતત વેચવાલી. હવે અમુક એવા ક્યુઝ પણ છે કે ઇન્ફ્લેશન એટલીસ્ટ અમેરિકામાં તો પીક આઉટ થવાની, એટલે કે મેક્ઝિમમ લેવલ્સ પર આવી અને ત્યાંથી અટકવાની કોશિશ કરી રહ્યું છે. તો આ પરિસ્થિતિને જોતા કદાચ જો આવા ડેટા આવી પણ ગયા તો આવી પરિસ્થિતિને જોતા એફઆઈઆઈસ તુરંત પોઝિટિવ થઈ જશે કે પછી હજુ પણ થોડો સમય લાગશે તેમને ફરી એકવાર ભારતીય માર્કેટમાં કોન્ફિડન્સ લાવવામાં? આઈ થિંક એની ઉપર હજુ આપણે ક્લિયર વ્યૂ લઈ શકીએ એવી પરિસ્થિતિ નથી, કારણ કે ઇન્ફ્લેશનના ડેટા અમુક પીરિયડ સુધી અગર કૂલ ડાઉન થાય અને સ્ટેબિલાઇઝ થાય પછી જ એ લોકો કોઈ મોટી સ્ટ્રેટેજી લે એવું બની શકે. આઈ ડોન્ટ થિંક કે એકાદ વીકમાં થોડું પોઝિટિવ પણ ડેટા આવી ગયા તો એના કારણે બહુ મોટું ફ્લોઝમાં કોઈ પરિવર્તન થાય. પણ ડેફિનેટલી આઈ થિંક આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણું જે ક્વાર્ટર ગયું એમાં અર્નિંગ્સ પિક્ચર ઘણું સારું હતું. અત્યારે અમારી મોતીલાલ ઓસવાલની એક કોન્ફરન્સ ચાલી રહી છે જેમાં લગભગ 200 કંપની પાર્ટિસિપેટ કરી રહી છે અને કાલે એનો પહેલો દિવસ હતો જેમાં અમે લગભગ 10 થી 12 કંપનીઝના ટોપ મેનેજમેન્ટને મળ્યા. તો એ લોકોનું બાય એન્ડ લાર્જ એવું કહેવું છે કે વધારે કોઈ નેગેટિવ ગ્રોથ ઉપર ઇમ્પેક્ટ જોવા નથી મળી રહી. તો અગર આ ક્વાર્ટરમાં બી જો આપણે થોડી સ્ટેબિલિટી અને ગ્રોથ જોઈશું તો ડેફિનેટલી એ માર્કેટ માટે બહુ કમ્ફર્ટિંગ બાબત હશે અને એના કારણે એફઆઈ નો જે ફ્લોસ છે એ બી ક્યાંક એક લેવલ ઉપર થોડુંક સ્ટેબિલાઇઝ થઈને પોઝિટિવ થઈ શકે છે. ઓકે, હવે થોડા સેક્ટર્સની વાત કરવાની કોશિશ કરીએ. હેમાંગ, જે રીતની પરિસ્થિતિ છે, વ્યાજદર વધી રહ્યા છે અહીંયાથી, તો રેટ સેન્સિટિવ શેર્સમાં અને સેક્ટર્સમાં સૌથી વધુ પહેલાં તો એની અસર આવતી જોવા મળી રહી છે. તો ફાઇનાન્શિયલ સેક્ટરની સાથે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એનબીએફસીઝ અને બેન્ક્સ બધામાં આની ખાસ પાસ ઓન કરવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે, જે પ્રમાણે રેટ્સ આવી રહ્યા છે તેને જોતા. આ પરિસ્થિતિમાં કઈ રીતે જુઓ છો આ સેક્ટરને? અહીંયાથી એટલીસ્ટ 6 મહિના તો આપણે માનીએ કે આવા સેનારીઓનો સામનો હજુ કરવો પડશે. તો આવી પરિસ્થિતિમાં આ સેક્ટરને શું અસર પહોંચી શકે છે? એનબીએફસીઝ, બેન્ક્સ બંનેની વાત કરીએ. સો નંબર 1, બેન્કિંગ સેક્ટર માટે રેટ હાઇક ઇઝ એકચ્યુઅલી અ પોઝિટિવ ડેવલપમેન્ટ. તો જેમ રેટ હાઇક થાય છે એમાં એક એવું સેક્ટર છે બેન્કિંગ કે જેમાં ડિપોઝિટના રેટ્સ અને લોનના રેટ્સમાં ક્યાંક એડજસ્ટ થઈ જશે અને એમાં માર્જિન્સ મોર ઓર લેસ સ્ટેબલ રહેશે અને કદાચ બની શકે કે જે લોન ગ્રોથ છે એમાં અગર બહુ વધારે રેટ હાઇક થશે તો એ ગ્રોથ થોડો ઓછો થઈ શકે છે. પણ એટલીસ્ટ ફોર નાઉ બેન્કિંગ એક એવું સેક્ટર છે જેમાં આ રેટ હાઇક અથવા તો કરન્ટલી જે બી થઈ રહ્યું છે એની કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ એ લોકોના પરફોર્મન્સ પર નહીં પડે. અને એનબીએફસી છે એમાં મને લાગે છે કે થોડા ચેલેન્જીસ આવી શકે છે કારણ કે એ લોકોના સ્પ્રેડ્સ
કદાચ આવા સંજોગોમાં જ્યારે માર્કેટની અંદર રેટ્સ વધશે ત્યારે એમને થોડું માર્જિન પર પ્રેશર આવી શકે છે. તો આઈ વુડ એવોઇડ એનબીએફસીઝ એક્સેપ્ટ મે બી ટોપ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ છે એમાં કદાચ બહુ વધારે ફરક નહીં પડે, પણ એનબીએફસી કરતા બેંક્સમાં મને લાગે છે કે વધારે પોઝિટિવ આપણે વ્યૂ રાખવો જોઈએ. ઓકે, તો આ વ્યૂ બને છે. આ સેક્ટરમાંથી કોઈ તમને કાઉન્ટર્સ પસંદ હોય તો તમે હેમાંગ અહીંયા કહી શકશો ઇન્વેસ્ટર્સ માટે? So for investors, definitely ICICI Bank અને સ્ટેટ બેંક એ અમારા પ્રિફર્ડ લાર્જ કેપ બેટ્સ છે, અને મિડ કેપ ની અંદર અગર કોઈ જવાનું વિચારતું હોય તો ડેફિનેટલી ફેડરલ બેંક ઉપર આપણે એક વ્યૂ અમારો પોઝિટિવ છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી શકીએ. ઓકે, તો આ બધા કાઉન્ટર્સ છે. અચ્છા, બીજું રૂપિયાની પરિસ્થિતિ હેમાંગ, કેમ કે આપણે જોઈ રહ્યા છીએ રેગ્યુલર નવા રેકોર્ડ લોઝ બનતા જોવા મળી રહ્યા છે ડોલર સામે રૂપિયામાં, અને વન ઓફ ધ રીઝન ઇઝ કે ફરી એકવાર ક્રૂડમાં થોડું ભાવ વધારો જે છે તે આવવા લાગ્યો છે, અને આ બધી પરિસ્થિતિઓની એક ક્યુમ્યુલેટિવ અસર રૂપિયા પર આવી રહી છે. આ પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો? આનાથી શું ટેન્શન જોવું જોઈએ? અને ક્રૂડની જ્યાં સુધી વાત છે તો આના કારણે જે એનર્જી સેક્ટર છે આપણું, તેની અંદર તમારું શું ઓબ્ઝર્વેશન એમાં? સો મારો વ્યૂ એવો છે કે જે અત્યારે બે નેગેટિવ ડેવલપમેન્ટ થયા છે જેની સૌથી વધારે ઇમ્પેક્ટ રૂપિયા પર જોવા મળી રહી છે. નંબર વન ઇઝ ક્રૂડ પ્રાઇસ, કારણ કે ક્રૂડ અગર $120-123 અને આવા હાઈઝ બનાવતું રહે તો એના કારણે આપણી ડેફિનેટલી જે કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે એમાં બહુ મોટું એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. અને બીજું કે યુએસમાં જ્યારે 10 યર બોન્ડ yields 3% ઉપર છે ત્યારે એવા સંજોગોમાં અહીંયા ડેટ માર્કેટ અને ઇક્વિટી માર્કેટ બેમાં થોડો આઉટફ્લોઝ ની ઇન્ટેન્સિટી થોડી વધતી જોવા મળી શકે છે. તો આ એક મને લાગે છે કે થોડું નેગેટિવ છે ડેવલપમેન્ટ, અને રૂપિયામાં એની અસર પણ આપણે જોઈ રહ્યા છે, અને વી વિલ હેવ ટુ સી હાઉ નેક્સ્ટ 3 to 4 વીક્સમાં કોઈ એમાં કોઈ મેજર ચેન્જ થાય છે, ક્રૂડના પ્રાઇસીસમાં કોઈ ચેન્જ થાય છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ કેવા રહે છે. બટ ફોર નાઉ એવું લાગે છે કે રૂપિયો થોડો વીક રહી શકે છે. ડેફિનેટલી, તો આ એક મુદ્દો તો જરૂર છે. અને રૂપિયાની જે ક્યુમ્યુલેટિવ અસર છે તેના કારણે થઈને આપણે જોઈએ છીએ 2-3 સેક્ટરને ડાયરેક્ટ અપ્રોચ થાય છે. સૌથી પહેલાં તો આઈટી સેક્ટરની જ અહીંયા વાત કરીએ હેમાંગ, કઈ રીતે જુઓ છો આના કારણે થઈને આઈટી પર જે કંઈ પણ અસરો આવે છે તેને, અને બીજું કે કોઈ સ્ટોક્સ તમને ત્યાં પસંદ હોય તો તેની પણ સાથે વાત કરીએ. તો આઈટી ઓવરઓલ સ્ટોક્સ ની વાત કરીએ તો લગભગ સેક્ટર 25% જેવું ઘટ્યું છે, અને અમને એવું લાગે છે કે આ થોડું ઓવર રિએક્શન છે, કારણ કે આઈટી સર્વિસીસ કંપની ઉપર બહુ વધારે નેગેટિવ કરંટ ગ્લોબલ એન્વાયરમેન્ટની અસર થાય એવું મને નથી લાગતું. કારણ કે અગર કોઈ સેક્ટર્સમાં વીકનેસ હશે તો આઈટી એક એવી સર્વિસીસ છે જેમાં તમે બીજા સેક્ટરની અંદર બી તમારું બિઝનેસને ચેન્જ કરી શકો છો. તો વધારે નેગેટિવ મને નથી લાગતું, અને સ્ટોક્સ ઘટી ગયા છે. પણ એમાં મને લાર્જ કેપ વધારે પ્રિફર્ડ છે, કારણ કે લાર્જ કેપની અંદર વેલ્યુએશનનું બી કમ્ફર્ટ છે અને ઓવરઓલ ગ્રોથનું બી કમ્ફર્ટ છે. તો ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ આ કંપનીઝ વધારે અમને પસંદ છે કમ્પેર્ડ ટુ સમ ઓફ ધ મિડ કેપ કંપનીઝ કે જેના વેલ્યુએશન હજુ પણ વધારે છે. અને આઈ થિંક રૂપીના કારણે બી જે રૂપીમાં આપણે વીકનેસ જોઈ રહ્યા છે એની થોડી પોઝિટિવ ઇમ્પેક્ટ આઈટી ઉપર પડી શકે છે, પણ ઇટ વુડ નોટ બી વેરી સિગ્નિફિકન્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. તો આવ્યો પણ અહીંયા ખાસ તો જોવા મળી રહ્યો છે આઈટી સેક્ટર માટે થઈને. હેમાંગ, ઓટો ઇન્ડેક્સ એક એવું છે, નિફ્ટી ઓટો ઇન્ડેક્સ, કે રિસેન્ટ જેટલો પણ માર્કેટનો બહુ મોટો ઘટાડો છે તેમાં થોડું રેઝિલિયન્સ બતાવવાની કોશિશ હવે કરી રહ્યું છે. તમે ઓટો સ્પેસમાં કેવા પ્રકારનો વ્યૂ ધરાવી રહ્યા છો? ખાસ કેમ કે બહુ મોટા ટ્રાન્સફોર્મેશનથી સેક્ટર પસાર થઈ રહ્યું છે. પહેલાં BS4 થી 6 ની વચ્ચેનું એક કન્ફ્યુઝન હતું, અને ત્યારબાદ હવે ઇલેક્ટ્રિક વ્હીકલ આવી ગયા છે. મતલબ આ સેક્ટર એક જગ્યાએ પોઝ નથી લઈ રહ્યું, એમના માર્જિન્સ એન્જોય કરવા નથી મળી રહ્યા, પ્લસ ઇનપુટ કોસ્ટ ઇન્ફ્લેશનનું પણ એક બહુ મોટું કન્સર્ન તેમને જોવા મળી રહ્યું છે, પાસ ઓન ઘણું કરવું પડી રહ્યું છે. તો આ સેક્ટર કઈ રીતે જુઓ છો તમે અહીંયાથી? સી, ઓટો સેક્ટર 3 વર્ષ પછી આપણે એમાં એક પોઝિટિવ ટ્રેક્શન જોઈ રહ્યા છે, સ્ટોક પ્રાઇસમાં બી અને ઓવરઓલ ફાઇનાન્શિયલ પરફોર્મન્સમાં બી. અને અમને એવું લાગે છે કે ઓટો સેક્ટર એક લીડ સેક્ટર છે, એટલે જ્યારે ઇકોનોમીમાં રિવાઇવલ જ્યારે બી દેખાતી હોય ત્યારે સૌથી પહેલી એની અસર આપણને ઓટો સેક્ટરમાં જોવા મળતી હોય છે. અને અમને લાગે છે કે જો મોન્સૂન થોડું નોર્મલ હશે તો ડેફિનેટલી એક બહુ પોઝિટિવ મોમેન્ટમ આ સેક્ટરમાં જોવા મળી શકે છે. ઇનપુટ પ્રાઇસના ચેલેન્જ છે, પણ ઘણા હદ સુધી ઇનપુટ પ્રાઇસની જે ઇમ્પેક્ટ છે આવી ગઈ છે, અને કંપની જે પ્રાઇસ હાઇક પણ લઈ લીધા છે.
તો એવું નથી લાગતું કે બહુ વધારે નેગેટિવ ઇમ્પેક્ટ થશે. ઇનફેક્ટ લાસ્ટ એકાદ મહિનામાં તો મેટલના પ્રાઇસીસ થોડા કુલ ઓફ પણ થયા છે, વિચ ઇઝ પોઝિટિવ ફોર ઓટો સેક્ટર. સો એમાં અમારે આ પ્રિફર્ડ પિક્સમાં ટાટા મોટર છે, હીરો મોટર ઇન ટુ વ્હીલર વી લાઈક, મારુતિ પેસેન્જર વ્હીકલમાં ડેફિનેટલી પસંદ છે, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ઓટો એન્સિલરીના જે સ્ટોક્સ છે એમાં આપણે ડેફિનેટલી ફોકસ કરવું જોઈએ. તો એમાં બે કંપનીઝ છે જેમાં અમારો બહુ પોઝિટિવ વ્યૂ છે. એક એન્ડ્યોરન્સ ટેકનોલોજી છે, જે ટુ વ્હીલર સ્પેસિફિક હાઈ એન્ડ એન્સિલરીઝ પ્રોડક્ટ બનાવે છે ઇન્ડિયામાં અને ગ્લોબલ માર્કેટ્સ માટે પણ. અને ડેફિનેટલી બીજી એક મધરસન વાયર કરીને કંપની છે, આઈ થિંક એનો પ્રાઇસ અરાઉન્ડ 63-64 છે. એ બી એક બહુ હાઈ ક્વોલિટી ઓટો એન્સિલરી કંપની છે. તો આ બે કંપનીમાં ઓટો એન્સિલરીમાં ફોકસ કરવું જોઈએ. અને ઓટો એક એવું સેક્ટર છે કે જેમાં અમને લાગે છે કે આવતા 2 કે 3 વર્ષમાં મેક્સિમમ ગ્રોથ પોટેન્શિયલ છે. ઓકે, તો આ એક વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. અચ્છા, નેક્સ્ટ હું રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરવા માંગીશ. ખાસ રેટ્સ ફરી એકવાર વધવા લાગ્યા છે અને સ્વાભાવિક છે કે આ એક સેક્ટર એવું છે કે જેને આ રેટ સેન્સિટિવ મુદ્દો જે છે તે અહીંયાથી ખાસ બની જાય છે. તો તમારું સિચ્યુએશન આના પર, અને ખાસ અહીંયા સાથે સાથે જે સિમેન્ટ, ટાઇલ્સ, આવા બધા કાઉન્ટર્સની પણ સાથે સાથે આપણે વાત કરીએ કે જ્યાં પણ તમને કોઈ સ્ટોક્સ પસંદ હોય તો. તો રિયલ એસ્ટેટમાં અમારો વ્યૂ બહુ જ પોઝિટિવ છે. આઈ થિંક સ્ટોક્સ લાસ્ટ 3 મહિનામાં 25% થી 30% કરેક્ટ થયા છે. અમે હમણાં એક પૂનામાં એક બહુ મોટી રિયલ એસ્ટેટની કોન્ફરન્સ હતી, એમાં પાર્ટિસિપેટ કર્યું, અને અમને એવા અપડેટ અને ડેટા પોઈન્ટ મળ્યા છે કે એના જે ટોપના બે જે રિયલ એસ્ટેટ ડેવલપર છે એ લોકોએ લગભગ 20% થી 25% હાઇક લીધો છે, અને સ્ટીલ એ લોકોનું જે વોલ્યુમ છે અથવા તો જે સેલ્સ છે એ બાય એન્ડ લાર્જ મેન્ટેન છે. તો આ થીમ આવતા 3 થી 5 વર્ષમાં વધારે મોમેન્ટમ પકડશે. અને જ્યારે ઇન્ફ્લેશન વધારે હોય ત્યારે ઇટ મેક્સ મોર સેન્સ ટુ ઇન્વેસ્ટ ઇન રિયલ એસ્ટેટ ઓર ફિઝિકલ કોમોડિટીઝ કમ્પેર્ડ ટુ કે તમે પૈસા બેંકમાં રાખો કે જેમાં તમારું વ્યાજ છે લગભગ 5.5-6% આવતું હોય, જ્યારે ઇન્ફ્લેશન 7-8% હોય, તો એકચ્યુઅલી તમને એની નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. તો મને એવું લાગે છે કે રિયલ એસ્ટેટ ડેફિનેટલી એક પોઝિટિવ વ્યૂ સાથે સેક્ટરને જોવું જોઈએ. અને એમાં અમારા પ્રિફર્ડ પિક્સમાં એક લોઢા ડેવલપર્સ છે, મેક્રોટેક ડેવલપર્સ, અને એના સિવાય અમને લાગે છે ઓબેરોય રિયાલિટીમાં ડેફિનેટલી એક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારવું જોઈએ, જે મુંબઈ બેઝડ કંપની છે વિથ અ વેરી ગુડ સાઉન્ડ ફાઇનાન્શિયલ્સ. ઓકે, તો આ વ્યૂ અહીંયા ખાસ બને છે. અને આ સિવાય એમાં આપણે કન્ઝમ્પશનની થીમ ઓબ્વિયસલી જોતા આવ્યા છીએ કે ભારત માટે હંમેશા વર્કઆઉટ કરે છે, પણ આજે રિસેન્ટ એક કરેક્શન જોયું છે તેની અંદર અહીંયા પણ કંઈ ખાસ એક્શન આવ્યું નથી. અને ઇનપુટ કોસ્ટ ઇન્ફ્લેશન અહીંયા પણ છે, રો મટીરિયલ, પામ ઓઇલ, આ બધી પરિસ્થિતિઓ પણ છે એ જેની પણ અસર આવી રહી છે. કન્ઝમ્પશનની થીમ હજુ પણ કેટલી ડિલિવરેબલ હોઈ શકે ભારત માટે થઈને, કેમ કે ઓબ્વિયસલી યંગ બ્રિગેડ ઘણું છે, તો આ સ્ટોરી પર હજુ પણ કેટલો ફોકસ આપણે રાખવું જોઈએ એઝ એન ઇન્વેસ્ટર? તો કન્ઝ્યુમર સ્પેસમાં શોર્ટ ટર્મમાં થોડા ચેલેન્જીસ છે, કારણ કે માર્જિન પ્રેશર બી છે અને ઓવરઓલ ગ્રોથ બી વધારે સ્ટ્રોંગ નથી. પણ અગર જો મોન્સૂન થોડું નોર્મલ આપણને ઇન્ડિકેશન્સ મળે કે મોન્સૂન ઇઝ ગોઈંગ ટુ બી નોર્મલ, તો એની એક બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ એફએમસીજી અને કન્ઝ્યુમર સ્ટોક પર જોવા મળી શકે છે. અને એ સ્ટોક્સ બીકોઝ હાઈ વેલ્યુએશન હતા અને એમાં એક મોટું કરેક્શન આવ્યું છે, તો ક્યાંક ડેફિનેટલી એક ઓપોર્ચ્યુનિટી રહેશે. પણ મારા હિસાબે એમાં કદાચ આપણે થોડુંક વેઇટ કરવું જોઈએ, મે બી અનધર 3 to 4 વીક્સ. એકવાર મોન્સૂનની ક્લેરિટી આવે પછી એમાં ઇન્વેસ્ટ કરીએ તો વધારે સારું રહેશે. સ્ટોક્સની વાત કરીએ તો ડેફિનેટલી અમને લાગે છે કે ડાબર અને મેરિકો, આ બે કંપનીઝ એવી છે કે જેમાં અમને રિલેટિવલી બેટર લાગે છે. અને મિડ કેપ કંપનીમાં એક વરુણ બેવરેજીસ કરીને કંપની છે, વિચ ઇઝ અ માસ્ટર ફ્રેન્ચાઇઝ ઓફ પેપ્સિકો, અને ફૂડ રિલેટેડ કેટેગરીઝમાં પણ એ લોકોએ હમણાં લોન્ચ કર્યું છે. તો આ 3 કંપની અમારી પ્રિફર્ડ પિક્સ છે વિધિન ધ કન્ઝ્યુમર સ્પેસ. ઓકે, તો આ બધી કંપનીઓ પર પણ ખાસ અહીંયાથી ધ્યાન રાખીશું આપણે. અને આ સિવાય એક ફાર્મા સેક્ટરની હું વાત કરવા માંગીશ હેમાંગ તમારી સાથે, કેમ કે જે રૂપિયાની વાત છે તો સ્વાભાવિક છે કે ફાર્મા સેક્ટરને પણ અસર આવે આ બધાની વચ્ચે. અને બીજું એક વાત એ પણ સમજવા જેવી છે કે ફાર્મા કાઉન્ટર્સે પણ પોસ્ટ કોવિડ એવું કંઈ ખાસ પરફોર્મન્સ બહુ મેજર કાઉન્ટર્સમાં નથી જોવા મળ્યું, પણ હવે ફરી એકવાર થોડા ફંડ રેઝિંગના ને એવી અમુક ખબરો પણ ફાર્મા કાઉન્ટર્સ પાસેથી આવવા લાગી છે. તો આને આપણે કઈ રીતે જોવું જોઈએ હેમાંગ? ફાર્મા સેક્ટરમાં પરફોર્મન્સીસ બહુ જ વીક રહ્યા છે. લાસ્ટ પર્ટિક્યુલરલી 1 or 2 ક્વાર્ટર્સ એટલા સારા નથી. અને યુએસમાં જેનરિક ઓપોર્ચ્યુનિટી વાઇઝ પણ એવું લાગે છે કે થોડુંક સબડ્યુડ થઈ ગયું છે. તો ઇમિડિયેટ શોર્ટ ટર્મમાં કોઈ મોટા પોઝિટિવ ટ્રિગર્સ આપણે નથી જોઈ રહ્યા.
પણ વિધિન ધી ફાર્મા અમારી જે પ્રિફર્ડ પિક્સ છે એની અગર વાત કરીએ તો ડેફિનેટલી ડિવીઝ લેબ, સન ફાર્મા અને ડોક્ટર રેડ્ડી, આ ત્રણ અમારા પ્રિફર્ડ પિક્સ છે. અને વિધિન ધ મિડ કેપ વી લાઈક ડેફિનેટલી ગ્લેન્ડ ફાર્મા, જે એક ઇન્જેક્ટેબલ સ્પેસિફિક ફોકસ્ડ કંપની છે. અને એના સિવાય ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયાના પરફોર્મન્સીસ ઘણા સારા હતા, એટલે રિસેન્ટલી અમે ગ્રેન્યુઅલ્સને અપગ્રેડ કર્યું છે અમારા મિડ કેપ યુનિવર્સમાં. ડેફિનેટલી આ સ્ટોક્સમાં આપણે એકવાર ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારી શકીએ.